જય ગણેશ દર્શક મિત્રો, વીટીવી ગુજરાતી.com ની વિશેષ રજૂઆત ધર્મયાત્રામાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે એક લગ્નની સિરીઝ ચાલુ કરી છે. જે લગ્નની સિરીઝની અંદર તમારી લગ્ન કુંડલીની અંદર કયું લગ્ન છે અને એ લગ્નના આધાર ઉપર તમારું ભવિષ્ય કેવું રહેશે, તમારા લાભો તમે કેવી રીતે મેળવી શકો, તમારામાં ખામી શું છે, આ બધી વસ્તુઓ તમે જોઈ શકો. વાત દર્શક મિત્રો, આજે તમારી લગ્ન કુંડલીની અંદર લગ્ન લખેલું છે, ત્યાં 2 નંબર છે, તો એને કહેવાય વૃષભ લગ્ન. વૃષભ લગ્ન વાળા જાતકો માટે ખામીઓ શું છે, ખૂબીઓ શું છે અને ઉપાયો શું કરવા, આ વિષય ઉપર વાત કરીએ. પહેલા પહેલા આપને જણાવી દઉં કે આપે અમારી ચેનલ એટલે કે વીટીવી ગુજરાતી.com ને લાઇક નથી કરી તો લાઇક કરી લેજો. અવશ્ય એના દ્વારા નવા વિડીયોની તમને માહિતી પ્રાપ્ત થશે અને આ માહિતી દ્વારા તમારા જીવનમાં બદલાવ લાવી શકો એમ છો. વાત વૃષભ લગ્નની કરીએ. વૃષભ લગ્ન જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ તો બહુ મહત્વનું લગ્ન ગણવામાં આવે છે. વૃષભ લગ્નનો સંબંધ શુક્ર મહારાજ સાથે રહેલો છે. પૃથ્વી તત્વનું આ લગ્ન છે, એટલે કે પૃથ્વી તત્વ ક્યાંક ને ક્યાંક આની અંદર વધારે પડતું રહેલું છે. ચંદ્ર, મંગળ અને ગુરુ આ લગ્નની અંદર મુખ્યત્વે ગ્રહો માનવામાં આવે છે અને શત્રુ શુક્ર, બુધ અને શનિ આ 3 ગ્રહો ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરતા હોય ને મિત્ર પણ કેળવતા હોય છે. સૂર્ય આ લગ્ન માટે સાધારણ ગણવામાં આવે છે ને વૃષભ લગ્ન વાળા જાતકો પોતે પોતાના જીવનની અંદર ઉત્તમ લાભ મેળવી શકે. બુધ, શુક્ર આ જ લગ્ન વાળા જાતકોને પોઝિટિવ રિઝલ્ટ આપતા હોય છે. વૃષભ લગ્ન વાળા જાતકો સામાન્યતઃ આ લોકોનું શરીર સારું હોય છે, આ લોકો સ્વભાવથી ધીર હોય છે, ગંભીર હોય છે, બુદ્ધિમાન હોય છે અને આ લોકો સારા લેખક અથવા તો સારા વક્તા પણ બની શકતા હોય છે. વૃષભ લગ્ન વાળા જાતકો પોતાના દ્રઢ નિશ્ચયથી પોતાના જીવનની અંદર સારી રીતે સફળ થઈ શકતા હોય. શાસનને લગતા ક્ષેત્રની અંદર એટલે દરેક જગ્યાએ પોતાનું વર્ચસ્વ જમાવી શકતા હોય છે. ડોક્ટરને લગતા ક્ષેત્રની અંદર, શિક્ષાને લગતા ક્ષેત્રની અંદર આવા લોકો અદ્ભુત સફળતા મેળવી શકતા હોય છે. વૃષભ લગ્ન છે એ કરુણાથી ભરપૂર છે, એટલે કે લાગણીશીલ બહુ જ છે. વૃષભ લગ્ન વાળા જાતકો લાગણીશીલ રહેતા હોય છે અને લાગણીમાં પોતાનું નુકસાન પણ કરતા હોય છે. વૃષભ લગ્ન વાળા જાતકો ક્ષમાશીલ વધારે હોય છે. આ જાતકોની પ્રકૃતિ કફ પ્રધાન હોય છે. કફને લગતી સમસ્યા આ જાતકોને વિશેષ માત્રામાં વધારે પડતી થતી હોય છે અને એના લીધે એના જીવનમાં સમસ્યા ઉત્પન્ન થતી રહેતી હોય છે. વૃષભ લગ્ન વાળા જાતકો એનામાં ખામી શું હોય છે? વૃષભ લગ્ન વાળા જાતકો જલ્દી વિવાહ, એના લોકોના ઝડપથી લગ્ન થઈ જતા હોય છે અને જલ્દી લગ્ન થઈ જાય એટલે સમસ્યાઓ સર્જાતી હોય છે. વૃષભ લગ્ન વાળા જાતકોને સંતાનને લગતી સમસ્યા અને સંતાન સંબંધિત સમસ્યા ઉત્પન્ન વધારે પડતી થતી હોય છે. આ લોકો થોડાક જિદ્દી હોય છે, હિંસક હોય છે, એના લીધે જીવનમાં તકલીફોનો દોર વધારે પડતી રહે, કારણ કે જિદ્દ હંમેશાને માટે વ્યક્તિને સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવતી હોય છે. આવા લોકો પોતાના લાલચની અંદર ક્યાંક ને ક્યાંક પોતાના શરીરને અને ક્યાંક ને ક્યાંક વધારે પડતા ભોજનની અંદર અને વધારે પડતી લાલચની અંદર પોતાના શરીરનું પણ નુકસાન કરતા હોય છે. આવા લોકો આધ્યાત્મિક ક્ષેત્રની અંદર આગળ પણ વધી શકતા હોય છે અને આવા લોકો પરમ વિલાસી પણ હોય છે. વૃષભ લગ્ન તમારું છે તો તમારે લાલચમાં ન આવવું જોઈએ. લાલચમાં આવવાથી તમને સમસ્યાઓ વધારે પડતી આવી શકે. વૃષભ લગ્ન વાળા જાતકો લાલચની અંદર પોતાનું નુકસાન વધારે પડતા કરતા હોય છે. વૃષભ લગ્ન તમારું બની રહ્યું છે તો નિયમિતને માટે, રોજને માટે મા જગદંબાની આરાધના, માતાજીની ઉપાસના, તમારા કુલદેવીની આરાધના ઉત્તમ પ્રકારનો લાભ આપે. દુર્ગા દુર્ગાર્તિ શમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમ અચ્છેદની, દુર્ગમ સાધિની, દુર્ગમ નાશિની એટલે કે દુર્ગાના 32 નામનો જપ અવશ્ય તમને સારો લાભ આપી શકે. સાંજના સમયે, સંધ્યાકાલે શનિ મંત્રનો જપ કરવાથી પણ વૃષભ લગ્ન વાળા જાતકોનો ભાગ્ય સપોર્ટ આપે છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. આવા લોકો પોતાના જીવનને અનુશાસિત બનાવે, ટાઈમ ઇઝ મની, ટાઈમની અંદર રહેવાવાળા બનાવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ બની શકે. આવા લોકોએ કોઈ પણ જ્યોતિષીની સલાહ લઈ અને પન્ના એટલે કે બુધનો નંગ ધારણ કરવો જોઈએ, અવશ્ય સારો લાભ મળી શકે. સોનું અથવા પીળા કલરનો તમારે ક્યાંક ને ક્યાંક પરહેજ કરવો જોઈએ, આનાથી તમારે દૂર રહેવું જોઈએ તો અવશ્ય સારી સફળતા મળી શકે. લાઇટ બ્લુ કલર તમને સારો લાભ આપી શકે અને વૃષભ લગ્ન વાળા જાતકો સૂર્યનો માણેક ધારણ કરે તો પણ આવા લોકોને સારો લાભ મળી શકે છે. નામ, યશ, પ્રતિષ્ઠા, કીર્તિ આ બધી વસ્તુ પ્રાપ્ત કરવા માટે તમે જો ટાઈમની અંદર રહેશો, ટાઈમ ઇઝ મની, જો તમે ટાઈમની અંદર રહેશો તો અવશ્ય પૈસા પણ મળશે ને તમારા કાર્યો પણ સિદ્ધ થશે. તો વૃષભ લગ્ન વાળા જાતકો અવશ્ય પોતાની ખામીઓને સુધારી ખૂબીઓ તરફ ધ્યાન આપી અને ઉપાય કરશે તો અવશ્ય સારી સફળતા મેળવી શકે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો પ્રાપ્ત કરવા માટે, નવી માહિતી પ્રાપ્ત કરવા માટે
આપ જોડાયેલા રહો અમારી ચેનલ VTV-Gujarati.com સાથે. તો આજના દિવસમાં આટલો જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ આ યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.